નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે જે થિયરી ભણી ગયા છે તેના સ્વાધ્યાયના દાખલાઓ જે બાકી છે તેને આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. જોજો દોસ્તો, આજે આપણે શીખવાના છીએ દાખલા નંબર 13મો સ્વાધ્યાયનો, દાખલા નંબર 14મો અને દાખલા નંબર 21મો. ધ્યાનથી જોજો દોસ્તો, આખો વિડિયો જોજો જેથી તમને પૂરેપૂરું આન્સર મળી જાય, પૂરેપૂરી માહિતી મળી જાય. 13મા દાખલામાં કહે છે દોસ્તો કે કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, અંદાજિત સંખ્યા ઘનતા મને આપેલી છે 8.5 ગુણ્યા 10 ની 28. જે મને આપેલું છે હું અહીં લખતો જાઉં કે n = 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત પ્રતિ મીટર ક્યુબ. આવા ઇલેક્ટ્રોનને 3.0 મીટર લાંબા એટલે લંબાઈ l આપેલી છે. લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રીફ્ટ થતા કેટલો સમય લાગશે, એટલે મારે સમય તરીકે t શોધવાનો છે. આગળ તમને લખ્યું તારના આડછેદનું ક્ષેત્રફળ તરીકે હું a લખું તો a બરાબર 2.0 ગુણ્યા 10 ની -6 મીટર સ્ક્વેર આપેલો છે અને તેમાંથી વહેતો પ્રવાહ I આપેલો છે, I = 3.0 એમ્પિયર. દોસ્તો, હવે ડ્રીફ્ટની વાત આવે અને પ્રવાહ વચ્ચેનો આપણે સંબંધ ભણી ગયા છીએ કે I = NeAVD. અને દોસ્તો એક યાદ રાખવાની ટેકનિક આપું છું, અવની યાદ રાખવાનું, અવની. I = અવની, અ તરીકે a, વ એટલે vd અને ની એટલે ne. તો યાદ રહી જશે I = AVD ne. એટલે યાદ રાખવાની ટેકનિક છે દોસ્તો અવની. તો I = અવની. અહીંથી હું vd ને કરતા બનાવું છું દોસ્તો, તો vd = I ભાગ્યા NeA થઈ જશે. vd = I ભાગ્યા NeA. પણ v એટલે વેગ છે દોસ્તો, તો અહીંયા લખીશ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર તરીકે લખીશ l, સમય તરીકે લખીશ t. તો vd ની જગ્યાએ દોસ્તો મૂકી દઉં છું l ભાગ્યા t બરાબર I/NeA. t ને કરતા કરું છું દોસ્તો, તો t = NeAL ભાગ્યા I. વેલ્યુ મૂકીશ દોસ્તો, ખાસ જોજો. અહીંયા હું વેલ્યુ પુટિંગ કરું છું. n ની જગ્યાએ મને આપેલા છે 8.5 ગુણ્યા 10 ની 28. e ની જગ્યાએ 1.6 ગુણ્યા 10 ની -19. a ની જગ્યાએ આપેલા છે 2.0 ગુણ્યા 10 ની -6. l ની જગ્યાએ 3 ભાગ્યા I ની જગ્યાએ 3. 3 દોસ્તો ઉડી જશે. આપ આપના કેલ્ક્યુલેટર ની અંદર 8.5 ગુણ્યા 1.6 ગુણ્યા 2 કરો એટલે આપણને આન્સર મળશે 8.5. આપ આપના કેલ્ક્યુલેટર ની અંદર કરી શકો છો દોસ્તો. 8.5 ગુણ્યા 1.6 ગુણ્યા 2. આપ આપના કેલ્ક્યુલેટર ની અંદર કરશો. મેં અહીંયા મારા કેલ્ક્યુલેટર ની અંદર કર્યું છે, મને જવાબ મળે છે 27.2. આપ જોઈ શકો છો, મને જવાબ મળે છે 27.2. તો અહીં લખી દઉં છું 27.2. હવે ઘાત જોઉં છું, અહીંયા 28 ઘાત પ્લસ છે, 19 માઈનસ છે, 6 માઈનસ છે, તો 19 ને 6 25, જે -25 આવશે અને 28 માંથી 25 જશે એટલે 3 વધશે. તો 27.2 ગુણ્યા 10 ની 3 ઘાત. આ જવાબ દોસ્તો તમને મળે છે સેકન્ડમાં. હું 10 ની 3 ઘાત એટલે 1 ની પાછળ 3 શૂન્ય છે, એના વડે 27.2 ને ગુણી કરીશ તો મને જવાબ મળશે 27200 સેકન્ડ. મને જવાબ મળ્યો છે 27200 સેકન્ડ. દોસ્તો, હવે મારે એને કલાકમાં ફેરવવો છે, કલાક મિનિટમાં અને સેકન્ડમાં ફેરવવો છે. તો આપ જોઈ શકો છો, આપણને ખબર હશે કે 1 કલાક ની સેકન્ડ ટોટલ કેટલી, તો 3600. 2 વડે ગુણીશ તો 7200 થશે, 2 વડે ગુણીશ તો 7200 એટલે 7200 થશે. તો એમ કરતા કરતા ગુણતા ગુણતા હું 7 વડે ગુણું છું દોસ્તો, તો 7 ગુણ્યા હું 3600 કરું છું. 7 ગુણ્યા 3600 એટલે મને ટોટલ પ્રોપર વર્ડ ની અંદર આન્સર મળશે 7 ગુણ્યા 3600. તો મને આપ જોઈ શકો છો જવાબ મળે છે 25200. એટલે 7 કલાકની સેકન્ડ થશે 25200. હવે હું એ જ રીતે 8 કલાકની સેકન્ડ ગણી જોઉં છું, કદાચ ત્યાં પહોંચાય છે. તો 8 કલાકની સેકન્ડ થાય છે દોસ્તો 28800. તો આપણે તો આંકડો 27200 છે, માટે 7 કલાક લઈ શકીએ. તો 7 કલાક હું અહીંયા લઈ લઉં છું દોસ્તો. ખાસ જોજો કઈ રીતે સેટ થાય છે, તો અહીંયા લખી દઉં છું 7 કલાક. આપને ખબર હોય 7 કલાકની સેકન્ડ કેટલી, તો 25200. 27200 માંથી 25200 હું શું કરીશ, બાદ કરીશ.
તો અહીંયા લખું 27,200 બાદ કરું 0,0,0,20 ટોટલ મને કેટલી મળી 2000 સેકન્ડ મળી. ટોટલ મને કેટલી મળી છે 2000 સેકન્ડ મળી છે. હવે દોસ્તો આપને ખબર હશે 1 મિનિટની સેકન્ડ કેટલી ટોટલ 60. હું 30 મિનિટ લઉં દોસ્તો 30 મિનિટ તો 30 મિનિટની સેકન્ડ મને કેટલી મળશે તો 60 વડે ગુણી કરીશ 30 ગુણ્યા 60 કહીશ એટલે 1800 સેકન્ડ મળશે. 30 ગુણ્યા 60 કહીશ એટલે 1800 સેકન્ડ મળશે. આપણે પહોંચવાનું છે 2000. હું થોડીક વધારું છું 33 કરું છું તો આપ આપના કેલ્ક્યુલેટર ની અંદર કરો 33 ગુણ્યા 60 કરશો એટલે આપણને જવાબ મળશે 1980. જવાબ મળશે 1980. તો એનો મીનિંગ શું થયો કે એના સુધી પહોંચાય છે. તો અહીંયા લખું છું 33 મિનિટ 33 મિનિટ એટલે અહીંથી 1980 માં બાદ કરું મને વધે છે 20 સેકન્ડ. હવે જે 20 સેકન્ડ છે એ તમે લખી શકો છો. તો અહીંયા 20 સેકન્ડ હું લખી દઉં છું 7 કલાક 33 મિનિટ અને 20 સેકન્ડ. આ પ્રોપર તમારો આન્સર છે. દોસ્તો પરીક્ષાની અંદર કદાચ તમે t 27.2 × 10³ સેકન્ડ આન્સર રાખો છો તો કઈ વાંધો આવતો નથી, પરંતુ શક્ય હોય ત્યાં સુધી કલાકમાં મિનિટમાં સેકન્ડમાં લાવવાનો પ્રયત્ન કરો કે જેથી તમારો એક નાનામાં નાનો એક માર્ક પણ ના કપાય. એના માટે ક્લિયરિટીથી આપણે આન્સર મેળવેલો છે. ઓકે દોસ્તો, હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14. જોજો ખાસ દોસ્તો જોજો, આ દાખલામાં અહીંયા જે આન્સર લખ્યો તો એને હું રફ આઉટ કરી દઉં છું. આપને આન્સર ખબર પડી ગઈ છે. હવે હું 3.14 કાઉન્ટ કરું છું. જોજો દોસ્તો, રકમ એવું કહે છે પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. પહેલા ચેપ્ટર ની અંદર આવ્યો છે, આપ ભણેલા છો કે પૃષ્ઠ ઘનતાનો સિમ્બોલ છે સિગ્મા. સિગ્મા બરાબર 10⁻⁹ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચે 400 કિલોવોલ્ટ સ્થિતિમાન આપેલું છે, વિદ્યુત સ્થિતિમાન. તફાવતના પરિણામે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર પ્રવાહ આપેલો છે દોસ્તો. I બરાબર 1800 એમ્પિયર આપેલો છે, પ્રવાહ રચાય છે. હવે વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ પણ કાર્યપ્રણાલી ના હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગે? આ દાખલામાં પણ શું શોધવાનું છે દોસ્તો? સમય શોધવાનો છે t. અને તમને આપ્યું છે પૃથ્વીની ત્રિજ્યા r. તો પૃથ્વીની ત્રિજ્યા r = 6.37 ગુણ્યા 10⁶ આપેલો છે. પરંતુ દોસ્તો આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણેલા છે, એને જોઈ લઈએ કે સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા બરાબર શું? પૃષ્ઠ ઘનતા બરાબર શું? તો પૃષ્ઠ પરનો વિદ્યુતભાર અને પૃષ્ઠનું ક્ષેત્રફળ બંનેનો ગુણોત્તર લેવો પડે. તો સિગ્મા = q/a લખી શકો. સિગ્મા = q/a. q ને કરતા બનાવું છું તો q = સિગ્મા * a. પૃથ્વી ગોળ છે, વર્તુળનો ક્ષેત્રફળ 4πr². સિગ્મા આપેલી છે, વેલ્યુ મૂકી દઉં છું 10⁻⁹. q ની જગ્યાએ લખીશ, q ની જગ્યાએ શોધવાના છે q, સિગ્મા ની જગ્યાએ 10⁻⁹, 4m ના m, પાઈ ની જગ્યાએ લખીશ 3.14 અને r પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે 6.37 ગુણ્યા 10⁶ એનો વર્ગ. ઓકે દોસ્તો, આપ આપના કેલ્ક્યુલેટર ની અંદર 6.37 નો વર્ગ એટલે 6.37 ગુણ્યા 6.37 કરી શકો છો. તો 6.37 ગુણ્યા 6.37 મને અહીંયા જવાબ મળે છે 40.5769. આપ જોઈ શકો છો, મને અહીંયા જવાબ મળે છે 40.5769. તો અહીંયા લખી દઉં છું આ 10⁻⁹ m ના m, 4m ના m, 3.14 m ના m. જે જવાબ મળે લખી દઉં છું. જવાબ મળે છે 40.5769. તો 40.5769 કા 6 દુ 12 થઈ જશે. ઓકે દોસ્તો, હવે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 40.5769 કરશું, આપણે જવાબ મળશે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 40.5769. આપ જોઈ શકો છો, મને જવાબ મળે છે 509.6458. 509.6458. જે જવાબ મળ્યો છે એ લખી દઉં છું 509.6458 ગુણ્યા ઘાત મેળવું છું. અહીંયા આપ જોઈ શકો છો 10⁻12 છે, અહીંયા 10⁻⁹ છે, 12 માંથી 9 જશે 3 વધશે તો 10⁻3. આ તો મને મળ્યું છે વિદ્યુતભાર એટલે q મળ્યો છે. હવે દોસ્તો હું શું કરીશ
તો આપણને ખબર છે પહેલી જ આપણી થિયરી I = Q/T, તો એ થિયરીને અનુસરું. I = Q/T સૂત્ર વાપરું છું, T ને કરતા બનાવીશ, I ભાગાકારમાં, તો T = Q/I. Q ની જગ્યાએ જે જવાબ મળ્યો છે લખી દઉં છું, 509.6458 ગુણ્યા 10⁻³ ભાગ્યા I, પ્રવાહ મને આપેલો છે 1800 એમ્પિયર. તો અહીંયા લખી દઉં છું 1800. આપ આપના કેલ્ક્યુલેટર ની અંદર કરી શકો છો 509.6458 ભાગ્યા 1800. મને અહીંયા જવાબ મળે છે 0.2831. 0.2831 જે જવાબ મળે છે લખી દઉં છું, 0.2831 ગુણ્યા 10⁻³ 10⁻³ એટલે 1000 વડે ગુણી દઉં છું, જવાબ મળે છે 283.1 સેકન્ડ. મને ટોટલ આટલો જવાબ મળશે દોસ્તો, સમય મળશે 283.1 સેકન્ડ. દોસ્તો આ બંને દાખલા આજે આપણે ગણ્યા છીએ, સમય શોધવાના, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી જોજો, ધ્યાનથી ગણજો, અને પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો તે છોડવાનો નથી અને પૂરેપૂરો ગણી અને પૂરા માર્ક મેળવવાના છે. દોસ્તો હવે આપણે છેલ્લું એક્ઝામ્પલ 3.21 ગણવા જઈ રહ્યા છીએ, ધ્યાનથી જોજો. અહીંયા આપણે જે પહેલો દાખલો હતો એને હું રફ આઉટ કરી દઉં છું. પહેલો દાખલો હતો એને રફ આઉટ કરી દઉં છું. બીજો આપણે ગણ્યો એને પણ રફ આઉટ કરું છું. હવે આપણે ત્રીજો દાખલો જે છે એ ગણવા જઈ રહ્યા છે. એ દાખલો 3 ગુણની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે, ખૂબ જ મહત્વનો છે દાખલો, ખાસ જોજો દોસ્તો. અહીંથી હું ગણવાની સ્ટાર્ટ કરું છું. અહીંયા મને કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ એક અનંત પરિપથ વડે 12 વોલ્ટ અને 0.5 ઓહ્મ નો આંતરિક અવરોધ ધરાવતા સપ્લાય માંથી ખેંચાતો પ્રવાહ શોધવાનો છે. દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ છે. આપ આકૃતિની અંદર જોઈ શકો છો દોસ્તો, અહીંયાથી આપણને 12 વોલ્ટ 0.5 ઓહ્મ જે પરિપથ આપેલો છે એના માટે ટોટલ આંતરિક અવરોધ 0.5 ઓહ્મ આપ્યો છે અને અનંત પરિપથ છે. દોસ્તો આ બંને છેડા હું ગાંઠ નાખીશ તો પણ પાછો અનંત થશે, આ બંને છેડા ગાંઠ નાખીશ તો પણ અનંત થશે. હું ધારી લઉં છું કે ધારો કે P અને Q વચ્ચેનો અવરોધ કેટલો, તો x ઓહ્મ. પહેલા મારે સમતુલ્ય અવરોધ શોધવો પડશે. તો ધારી લો કે ધારો કે P and Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ x ઓહ્મ છે. ઓકે, દાખલા તરીકે દોસ્તો આટલે બે જગ્યાએ લાવી દઈશ, આનું નામ હું આપી દઉં છું A અને B. આટલે બે છેડા લાવી દઈશ, આ ગાંઠ નાખીશ તો પણ મને જવાબ x ઓહ્મ મળશે. તો આખાનો અહીંથી આન્સર કેટલો લખી દઉં છું, x ઓહ્મ. તો પરિપથ હું આ રીતે બનાવી શકું દોસ્તો, આ P, અહીંથી Q, આનો જવાબ 1 ઓહ્મ આપેલો છે, 1 ઓહ્મ આપેલો છે, અહીંથી 1 ઓહ્મ એમના એમ, અને એના પછીનો પરિપથ આખો મળે છે, એનો જવાબ હું x ઓહ્મ લખી દઉં છું. A થી B આ x ઓહ્મ મેં ખાલી જસ્ટ ધારી લીધું છે દોસ્તો. અહીંથી દાખલા તરીકે જો x ઓહ્મ ના ધારું, આટલે P અને Q લાવી દઈશ તો પાછું 1 ઓહ્મ 1 ઓહ્મ એડી જ જશે દોસ્તો. હવે આ x ઓહ્મ અને 1 ઓહ્મ આપ જોઈ શકો છો શેમાં છે, સમાંતરની અંદર. તો અહીંયા લખી શકું x ઓહ્મ એન્ડ 1 ઓહ્મ સમાંતર માં હોવાથી, અને સમાંતરમાં હોય તો RAB લખી શકો દોસ્તો. RAB બરાબર શું, બે અવરોધ હોય સમાંતરની અંદર હોય તો ઉપર બંનેનો ગુણાકાર, નીચે બંનેનો સરવાળો, તો x ગુણ્યા 1 નીચે x વત્તા 1 બરાબર x નીચે x વત્તા 1 લખી શકું. હવે જે જવાબ મળ્યો AB, આ 1 ઓહ્મ 1 ઓહ્મ ત્રણેય શેમાં થાય છે, શ્રેણીમાં. તો લખું P થી Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ R = શું, તો R = RAB વત્તા 1 વત્તા 1. RAB ની જગ્યાએ લખી શકીશ x ભાગ્યા x વત્તા 1, તો લખું છું x ભાગ્યા x વત્તા 1 વત્તા 1 વત્તા 1, અને R માટે ટોટલ P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે ધારેલો છે x, તો એ લખી શકું x. હવે ખાસ જોજો દોસ્તો, કારણ કે અહીંથી જ કેલ્ક્યુલેશન કરવાનું આવે છે, ખરું અહીંયા છે. આ x વત્તા 1 હું લસા લઈ લઉં છું, આ x એમના એમ બરાબર એમના એમ, x વત્તા 1 લસા લઈશ તો x વત્તા x વત્તા 1 વત્તા x વત્તા 1 નીચે x વત્તા 1 એમના એમ. આ x વત્તા 1 ક્યાં જશે દોસ્તો, ગુણાકારમાં.
તો x કૌંસમાં x વત્તા 1 બરાબર 1 2 અને 3 એટલે ટોટલ 3x વત્તા 1 ને 1 2 x વડે ગુણાકાર કરી દઉં છું તો x સ્ક્વેર વત્તા x બરાબર 3x વત્તા 2 3x વત્તા 2 ના બાજુ લઈ દઈશું માઈનસ થઈ જશે તો x સ્ક્વેર વત્તા x ઓછા 3x ઓછા 2 બરાબર 0 તો થશે x સ્ક્વેર 3x માંથી 1x જાય એટલે ઓછા 2x ઓછા 2 બરાબર 0 આ આપણે વિવેચકની રીતે ઉકેલવો પડશે જે ધોરણ 10 ની અંદર આપણે શીખી ગયા છીએ અહીંથી હું એને લખીશ a બરાબર 1 x સ્ક્વેર ની આગળ સહગુણક 1 કશું નથી તો 1 તો છે b બરાબર -2 અને c બરાબર -2 હું આના માટે વિવેચક શોધવા માટે ડેલ્ટા શોધું છું તો d b² - 4ac જે આપણું સૂત્ર છે ધોરણ 10 ની અંદર દોસ્તો સારી રીતે શીખી ગયા છીએ b ની જગ્યાએ -2 નો વર્ગ 4 ઓછા 4 a ની જગ્યાએ 1 અને c ની જગ્યાએ -2 તો 4 ઓછા ઓછા વત્તા 4 2 8 બરાબર જવાબ મળશે d બરાબર 12 ઓકે દોસ્તો d બરાબર મને મળે છે 12 હવે આના ઉપરથી હું શું કરું છું તો x ની કિંમત શોધું છું અહીંયા લખું છું દોસ્તો જોજો x ની કિંમત શોધું છું તો x બરાબર શું થશે તો x બરાબર સૂત્ર છે -b ± √delta/2 જે વિવેચકના સૂત્ર ઉપરથી મૂલ્યો શોધવાનું આપણે શીખી ગયા છીએ ઓકે -b b ની જગ્યાએ માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ પ્લસ ઓર માઈનસ √delta d ની વેલ્યુ આપણે શોધી કાઢી છે જવાબ મળ્યો છે 12 તો લખું છું 12 ભાગ્યા 2 a ની જગ્યાએ 1 તો 2 કા 2 લખવાની કોઈ જરૂર નથી બરાબર ના બરાબર 2 m9 પ્લસ ઓર માઈનસ 12 ને 4 તરી 12 લખાય 4 નો વર્ગમૂળ નીકળી જાય 2 તો 2 વર્ગમૂળ 3 ભાગ્યા 2 દરેકમાંથી 2 ઉડાડી દઉં છું તો 1 પ્લસ ઓર માઈનસ √3 √3 ની વેલ્યુ આપણને ખબર છે 1.73 તો એ લખું છું 1 પ્લસ ઓર માઈનસ 1.73 દોસ્તો પહેલી વખત સરવાળો કરીશ બીજી વખત માઈનસ તો 1 વત્તા 1.73 અને બીજું લખું છું 1 ઓછા 1.73 તો મને જવાબ મળશે 2.73 અને બીજો જવાબ મળશે -0.73 માઈનસ તો દોસ્તો શક્ય નથી તો આપણને x બરાબર ટોટલ કેટલો મળશે 2.73 ઓમ આ x મળી ગયો છે હવે આપણે શોધવાનું શું છે ખેંચાતો પ્રવાહ I શોધવાનો છે પ્રવાહ મારે I શોધવો છે દોસ્તો જોજો હું અહીંયા લખું છું I આપણું સૂત્ર હતું એપ્સિલોન E ભાગ્યા r વત્તા સ્મોલ r પણ r ની જગ્યાએ અવરોધ તરીકે x લઈએ તો x વત્તા સ્મોલ r એપ્સિલોન ની વેલ્યુ 12 વોલ્ટ આપણને આપેલી છે તો 12 ભાગ્યા x ની જગ્યાએ 2.73 આપણે શોધ્યાઈ અને સ્મોલ r ની જગ્યાએ 0.5 2.73 વત્તા 0.5 કરીશું તો 12 ભાગ્યા 2.78 થઈ જશે 12 ભાગ્યા 2.78 આપ આપના કેલ્ક્યુલેટર ની અંદર કરી શકો છો દોસ્તો 12 ભાગ્યા 2.78 આપ જોઈ શકો છો 12 ભાગ્યા 2.78 આપણો દોસ્તો સરવાળામાં અહીંયા ભૂલ છે 2.73 વત્તા 0.5 આપણે ફરીથી કરીશું 2.73 વત્તા 0.5 2.73 વત્તા 0.5 એનો આપણને જવાબ મળે છે 3.23 દોસ્તો આપણી મિસ્ટેક થઈ હતી તો અહીંયા લખી દઉં છું 3.23 હવે 12 ભાગ્યા હું 3.23 કરું છું 12 ભાગ્યા 3.23 તો જવાબ મળે છે 3.715 આપ જોઈ શકો છો 3.715 તો જવાબ મળે છે લખી દઉં 3.715 એમ્પિયર દોસ્તો આ દાખલા છે તેની અંદર કેલ્ક્યુલેશનમાં સહેજ પણ ભૂલ પડશે તો જવાબ ખોટો પડી શકે છે જે આપણે જોયો અહીંયા મારી એક નાની ભૂલના કારણે આન્સર કદાચ ખોટો થઈ શકે પણ મને ધ્યાન ગયું અને મેં સરવાળો કર્યો મને જવાબ 3.23 મળ્યો અને પછી મને ટોટલ જવાબ સાચો મળી ગયો તો દોસ્તો આ રીતે પરીક્ષાની અંદર આ દાખલો ખૂબ જ મોસ્ટ એમપી છે બધા દાખલા ગણીએ છીએ બધા દાખલા આઈએમપી જ છે અને આપણે ખૂબ જ સારી રીતે એને સોલ્વ કરીએ છીએ દોસ્તો આ જ રીતે તમે આખો વિડિયો જોતા રહો અને પીડીએફ જે ચાલે છે એની પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ડાઉનલોડ કરી લો અને શક્ય હોય ત્યાં સુધી તમારા ચોપડાની અંદર લખો વધારાના એક્ઝામ્પલ પણ ઘણી વખત હું આપું છું
એ જાતે સોલ્વ કરો, જેથી તમને ઘરે મહાવરો મળી શકે અને દોસ્તો તમારો કોન્ફિડન્સ મળી શકે. ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટ ખૂબ જ સહેલો છે દોસ્તો, પણ એને સિસ્ટમથી તૈયાર કરવામાં આવે તો બહુ સહેલો છે, નહીં તો તમને હાર્ડ પડી શકે છે. દોસ્તો દાખલા ખૂબ જ મોસ્ટ એમપી છે, તૈયાર કરવાનું ચૂકતા નહીં. અને જો દોસ્તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.